હેલો ફ્રેન્ડ્સ, મનીષા મસાલા મેજિકમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ઠંડી માટે ગરમા ગરમ હેલ્ધી એવું ખજૂરનું દૂધ. ખજૂરમાં મિનરલ, વિટામિન્સ, આયર્ન ને કેલ્શિયમની માત્રા ભરપૂર હોય છે, એટલે હાડકાં મજબૂત કરે, કમરનો દુખાવો કે લોહીની ઉણપ હોય તો તે પણ દૂર કરે. તો આપણે આ હેલ્ધી એવું દૂધ બનાવીશું. અહીં મેં 1 કપ જેટલું દૂધ લીધું છે. તેમાં અડધી ચમચી જેટલી ખાંડ નાખીને એક ઉકાળો આવે એટલે ગેસ બંધ કરી લીધો છે. અહીં મેં બદામ, પિસ્તા, 2 અખરોટ અને 3 ખજૂર લીધી છે. આ રીતની સોફ્ટ વેરાયટીવાળી અહીં મેં ખજૂર લીધી છે. હવે થોડું ગરમ દૂધ એક વાટકીમાં લઈને આ રીતે બી કાઢેલી ખજૂર તેમાં આંગળીની મદદથી દબાવીને મિક્સ કરી લઈશું. આ રીતે દૂધ અને ખજૂર મિક્સ થયેલા હોવા જોઈએ. હવે જે બાકીનું ગરમ દૂધ હતું તેમાં આ ખજૂરવાળું દૂધ ઉમેરીને જે આપણે ડ્રાયફ્રૂટ લીધા હતા તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને પાવડર કરી લઈશું ને આ રીતનો 1 ચમચી જેટલો પાવડર તેમાં ઉમેરી લઈશું. ત્યારબાદ બ્લેન્ડરથી આ રીતે બધું બ્લેન્ડ કરી લઈશું. ફરીથી આ દૂધને ગરમ કરવા રાખી દઈશું. એક ઉકાળો આવે એટલે ગેસ બંધ કરીને એને 1 કપમાં આપણે કાઢી લઈશું. આ ગરમ દૂધમાં આ રીતે તેના ઉપર બદામની કતરણ ને પિસ્તાના કતરણ ઉમેરીને ગાર્નિશ કરી લઈશું. અહીં તમે એલચીનો પાવડર કે સૂંઠનો પાવડર પણ ઉમેરી શકો છો. તો હલકું ગરમ કે ઠંડો મિલ્કશેકની જેમ બાળકોને સર્વ કરવું હોય તો પણ તમે સર્વ કરી શકો છો. અહીં મેં હલકું ગરમ દૂધ સર્વ કર્યું છે. તો સવારે ચાની જગ્યાએ આ દૂધ તમે જરૂરથી લેજો. તો આ રીતે એકવાર ખજૂરનું દૂધ ઘરે જરૂરથી બનાવજો અને મારી રેસિપી તમને કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક્સ ફોર વોચિંગ.